टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે મંથલી એક્સપાયરીના મૂડમાં છે, ત્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એક નાનકડી રેન્જમાં કારોબાર. પૂરી કોશિશ માર્કેટ્સ લીલા નિશાનમાં જવાની કરે છે, પણ સફળતા મળતી નથી, કારણ કે આજે ઓપ્શન રાઇટર્સ ન માત્ર આજે પરંતુ છેલ્લા આમ તો 2 અઠવાડિયાથી ઓપ્શન રાઇટર્સ જે છે તે જબરદસ્ત ગ્રીપ લઈને બેસે છે. પ્લસ માર્કેટ્સમાં વોલ્યુમ નથી હોતા, વેકેશન મૂડ હોય છે અને એફઆઈઆઈઝ કમ્પ્લીટલી અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સમાંથી ગાયબ જોવા મળી રહ્યા છે અને તેમની ઓપ્શન માર્કેટની અંદર હવે રોલઓવર એક્ટિવિટીઝ જો હોય તો તે પણ આજે પીક પર હોવી જોઈતી હતી, પરંતુ નથી. તેનો મતલબ સાફ છે કે તેઓ માત્ર કેરી ફોરવર્ડ શોર્ટ્સ કરીને જવા મે બી પોસિબલ છે કે માગી રહ્યા હોય, બાકી કોઈ સંકેતો નથી. તો આ થઈ ગયું સૌથી પહેલાં તો તમારા માટે ભારતીય માર્કેટનું ઓવરઓલ સેટઅપ. આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કઈ રીતના અત્યારે ફિલહાલ એક રેન્જમાંથી બહાર આવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે, તે પણ આપણે ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ ચર્ચા કરીએ. આપણે આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત ભાવિક સર આપનું. અને સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી છે. અમુક સ્મોલ કેપ સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા હતા કે જેને અંદર હવે આગળ 2-3 કાઉન્ટર્સ આમ તો ધ્યાન પર આવી રહ્યા છે. એક છે ટાઈમેક્સ ગ્રુપ. તમને ખ્યાલ હશે કે ગઈકાલે પ્રમોટર્સે હિસ્સો ઘટાડવા માટેના સમાચારો આપ્યા હતા અને ત્યારબાદ સ્ટોકમાં વેચવાલી આવી. આજે ટાઈમેક્સ ગ્રુપ તમે જુઓ તો ફરી એકવાર 5.5% વધુની મજબૂતી બતાવી રહ્યો છે બેઝિકલી. એટલે અહીંયા હવે કોઈક બાયર્સ પણ છે, પોટેન્શિયલ ઇન્ટરેસ્ટ ધરાવનારા વ્યક્તિઓ અથવા તો પ્રમોટર્સ, અને સાથે સાથે વધુ એક્શન પણ જોવા મળી રહ્યું છે. તો થોડું સમજાવો સર, કઈ રીતે જોઈએ આપણે આ સેટઅપને? અગેન પ્રમોટર્સે સ્ટેક સેલ કરવાની વાત કરી છે, ત્યારે આપણે જોઈ રહ્યા હતા કે એક દિવસ પહેલા 10%નું કરેક્શન જોવા મળ્યું અને પછી યસ ઓફકોર્સ થોડુંક આપણને રિકવરી જોવા મળે છે. બટ અગેન આની પહેલાંનું જે સ્વિંગ હાઈ તો 353 કે જ્યારે ન્યૂઝ આવ્યા હતા પ્રમોટર સ્ટેક સેલના, જ્યાં સુધી એની ઉપર નથી જતો સ્ટોક ત્યાં સુધી એવું છે કે હજી પણ ટ્રેન્ડ જે છે એ વીક છે. અને આગળ જતાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ પ્રમોટર સ્ટેક સેલ કરતા હોય છે ત્યારે એટલે શોર્ટ ટર્મમાં એની નેગેટિવ ઇફેક્ટ જ આવે છે. એટલે હાલ અત્યારના માર્કેટ થોડુંક જે શોર્ટ જે છે કવર કરી રહ્યું છે, બટ નવી લોંગ પોઝિશન જ્યાંથી ફ્રેશ એડ નથી થતી ત્યાં સુધી મને નથી લાગતું કે સ્ટોકમાં આપણને કોઈ તેજી જોવા મળે. આઈ વુડ સે કે હજી પણ થોડુંક વેઇટ કરો. આ કરેક્શન છે મે બી ફિનિશ નથી થયું, અહીંયા 337ની આસપાસ આવી શકે છે. તો ક્લિયરલી અત્યારના ભલે કરેક્શન પછી થોડુંક બાઉન્સ બેક છે, બટ એવોઇડ નથી થયું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આપણે જઈ રહ્યા છીએ ધીરે ધીરે 2026માં, અને 2026માં જતા સમયે આપણને આ સમગ્ર વર્ષ દરમિયાન જે પરફોર્મન્સ આવતું જોવા મળેલું છે, સ્વાભાવિક આપણે જાણીએ છીએ કે જે સેક્ટર્સ છે તે કમોડિટી રિલેટેડ સેક્ટર્સ હતા બધા જ, કે જેની અંદર સારું એક્શન, સારી તેજી આપણને જોવા મળી છે. પરંતુ એક સેક્ટર કે જેણે સતત અંડર પરફોર્મ કરેલું છે સર, તે છે આઈટી. એઆઈની ચિંતાઓ અને રેવન્યુ રિલેટેડ ચિંતાઓને કારણે આઈટી સ્ટોક્સે કંઈ ખાસ પરફોર્મ કર્યું નથી. તો શું તમને એવું લાગે છે કે 2026માં પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ આપણે આઈટીમાં સર્ચ કરવાનું શરૂ કરી દેવું જોઈએ અહીંયાથી? આઈ વુડ સે કે મેં પહેલાં પણ કીધું હતું કે આઈટીમાં જે આપણી ડોમેસ્ટિક કન્ઝમ્પશન વાળી કામ જે છે કે જે લોકો એટલે સર્વિસ યુએસને નથી આપતા, એ લોકો ડેફિનેટલી એમાં આપણે રોકાણ કરવું જોઈએ. જેમ કે એમ્ફેસિસ છે, એક્સેલ ટેકનું પણ આપણે જોઈએ તો અત્યારે એક્સપોઝર ઓછું છે. બટ ટીસીએસ ને ઇન્ફોસિસ અગેન લગાતાર આપણે જોઈ રહ્યા છે કે અંડર પરફોર્મ કરી રહ્યા છે, કારણ કે તમે જેમ કીધું એક તો આ જે એઆઈ જે છે એના લીધે ઘણી બધી જોબ જે છે એક્સપેક્ટેડ છે કે ઓછી થઈ શકે છે. પ્લસ જે ટ્રમ્પનું H1B વિઝાનું જે એ લોકોએ નવા વિઝા માટેનો આટલો બધો $1 લાખ ફીસ મૂકી છે, અને અત્યારના જે રીતે એ લોકોનું વર્ણન છે એ રીતે મને લાગે છે કે આગળ જતાં પણ આઈટી સેક્ટર એઝ અ હોલ અંડર પરફોર્મ કરી શકે છે. કારણ કે છેલ્લા ક્વાર્ટરમાં પણ આપણે જે ગાઈડન્સ એ લોકોની જે મેનેજમેન્ટની, તો ગાઈડન્સ કોઈ પોઝિટિવ નહોતું, એ લોકો પોતાની અનસર્ટનિટી છે. આઈ થિંક જ્યાં સુધી થોડીક સર્ટનિટી આવતી નથી ગાઈડન્સ મેનેજમેન્ટ તરફથી, કોઈ વ્યૂ દેખાઈ નથી રહ્યો, ઇકોનોમી સ્ટેબલ થાય છે, ત્યાં સુધી મને લાગે છે કે આઈટીમાં ડેફિનેટલી અંડર પરફોર્મ થશે.
એટલે જો કોઈના પોર્ટફોલિયોમાં ના સ્ટોક હોય તો ડેફિનેટલી એડ કરી શકાય છે, બટ એક્સપેક્ટ ના કરતા કે અત્યારના TCS કે ઇન્ફોસિસ આટલો ઓછો છે તો આવતા અઠવાડિયે કે મે બી એક ક્વાર્ટરમાં આપણને 15-20% ઉપરનું રિટર્ન જોવા મળે. આઈ થિંક સ્લો એન્ડ સ્ટેડી પ્રોગ્રેસ રહેશે. 2026માં હજી પણ મને લાગી રહ્યું છે કે IT એઝ અ સેક્ટર અંડર પરફોર્મ જ કરશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું નિફ્ટી IT માટે આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી. આગળ વધીએ અન્ય સ્ટોક્સ, બેઝિકલી થોડા સ્મોલ કેપના ટોપ લૂઝર્સ પર જોઈ લઈએ એક વખત, જેમાં આપણને જોવા મળે છે આજે MMTCમાં ખાસું એવું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. આપણે મેટલ્સની વાત કરી, મેટલ્સ તો બધા જ સરસ ચાલ્યા છે, પણ MMTC જે ટ્રેડિંગ અને ખાસ કહી શકાય કે એની પ્રોડક્ટ્સ બનાવતી જે કંપની છે મેટલ્સ માઇનિંગમાંથી, તે કંપનીમાંથી એક છે. MMTC પ્રોફિટ બુકિંગને કોન્ટ્રા વ્યૂ તરીકે જોઈ શકાય, ભાવિક સર? જે રીતે ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધ્યા છે એ રીતે શોર્ટ ટર્મમાં મને લાગે છે કે થોડુંક કરેક્શન ઓન ધ કાર્ડ્સ છે અને મે બી આવી શકે છે. અને અગેન આમાં પણ આપણે જોયું કે ગોલ્ડ અને સિલ્વરની પાછળ માઇનિંગ જે MMTC જે છે એ 57 થી 71નો આવ્યો, એટલે એઝ અ પર્સન્ટેજ ગેઇન જોઈએ તો બહુ જ મોટો ગેઇન થયો છે. અને હવે અગેન એ ટોપ આઉટ બ્લો આઉટ થઈ ચૂક્યું છે અને પ્રાઇસીસમાં કરેક્ટ થઈ રહ્યા છે. તો મને લાગે છે કે ગોલ્ડ અને સિલ્વરના કરેક્શન સાથે સાથે આ સ્ટોકમાં પણ કરેક્શન આવે. ઓલરેડી આટલું હાઈ વેલ્યુમાં હું પણ કમ્ફર્ટેબલ નથી નવી લોંગ પોઝિશન માટે રેકમેન્ડ કરવા માટે. આઈ થિંક આની પહેલાં 63ની આસપાસ એક સપોર્ટ લીધો હતો, તો એની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે. અહીંયા તેજી એવોઇડ કરવું છે કારણ કે આગળ જતાં થોડુંક ગોલ્ડ અને સિલ્વરમાં કરેક્શન આવશે, જે અગેન MMTCમાં પણ આવશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ જે સેક્ટર સ્પેસિફિક એક્શન ભરપૂર રહેતું જોવા મળેલું છે, એક પ્રોફિટ બુકિંગનો હજુ પણ એક સ્ટોક આપણે અહીંયાથી ચર્ચા કરવી જોઈએ અને તે રહેશે TVS હોલ્ડિંગ્સ. સર, આપણે ચર્ચા રેગ્યુલર કરેલી છે કે વર્ષ 2025 હોલ્ડિંગ કંપનીઓમાં સારી તેજી બતાવનારું વર્ષ રહ્યું હતું. આપણે બજાજ ગ્રુપની હોલ્ડિંગ કંપની જુઓ, તમે આદિત્ય બિરલા ગ્રુપની હોલ્ડિંગ કંપની જુઓ કે પછી આ TVS હોલ્ડિંગ્સ, ઇવન ટાટા ઇન્વેસ્ટમેન્ટ તમને યાદ હશે કે સરસ રિટર્ન્સ બધાએ આપેલા છે. શું તમે કોઈ ઓબ્ઝર્વેશન્સ જોઈ રહ્યા છો TVS હોલ્ડિંગ્સ માટે આવનારા વર્ષ માટે? શું એન્ટિસિપેશન્સ બની શકે સર? યસ, ડેફિનેટલી. સી, તમે કંઈક વસ્તુ સાચી કીધી છે કે હોલ્ડિંગ ગ્રુપ જે છે એમાં આપણને ઓલરેડી સારી એવી તેજી જોવા મળી છે. ઓલ્ધો આ સ્ટોકમાં આપણે જોઈએ છે કે 15,000થી એક સ્ટીપ કરેક્શન ડેફિનેટલી આવી રહ્યું છે, બટ અગેન એ સ્ટીપ કરેક્શન જે છે એ મારું મન છે કે એ ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટે, ના કે તમારી જે પોર્ટફોલિયોમાં છે તે પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરવાની. કારણ કે અગેન ફંડામેન્ટલ્સ જોઈએ તો ઘણા જ સ્ટ્રોંગ છે. આપણે લાસ્ટ નવેમ્બરમાં પણ જોયા હતા કે 13,000 થી એક સતત 15,000 સુધીનું ટ્રેડ ગયું હતું અને 15,000થી ફરી અગેન જ્યાંથી એને સપોર્ટ લીધો છે એની આસપાસ આવી ચૂક્યું છે. બરાબર છે કે અહીંયાથી ડેફિનેટલી બાય કરી શકાય છે 15,000ના ટાર્ગેટ માટે. 12,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. આઈ થિંક મીડિયમ ટર્મ 1-2 મહિનાનો આપણે વેઇટ કરીશું તો ડેફિનેટલી 15,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ આજે 2-3 સમાચારો રિલેટેડ સ્ટોક્સ હાઇલાઇટ થતા જોવા મળેલા હતા અને તેમાંથી એક કાઉન્ટર અત્યારે ફિલહાલ જે હાઇલાઇટ થઈ રહ્યો છે તે છે PB ફિનટેક પોલિસી બાઝાર. અત્યારે ફિલહાલ ખાસ હાઇલાઇટ થતો જોવા મળી રહ્યો છે. PB ફિનટેક પર એક વખત નજર કરી લઈએ અને તેના સમાચારો ખાસ જાણી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો શું એક્શન પોસિબલ PB ફિનટેકમાં? છે PB પોલિસી બજારનો. એમાં એમણે જાહેર કરેલું છે કે યુવા જે છે એ ક્રેડિટ સાયકલમાં હિસ્સો લેતા વધી રહે, એમની હિસ્સેદારી વધી રહી છે. નાની ઉંમરમાં ક્રેડિટ સાયકલમાં એમાં ઉમેરો થઈ રહ્યો છે. સાથે સાથે યુવાનો જે છે ક્રેડિટ ઉપર ઘર ખરીદી રહ્યા છે. સાથે સાથે ક્રેડિટ કાર્ડનો પણ યુઝેજ એમનો વધી રહ્યો છે અને પ્રોત્સાહન આપી રહ્યા છે ક્રેડિટ પોલિસીને. અને સાથે એમણે એ પણ કહ્યું છે કે અત્યારે જોવા જાઓ ને તો ભારતીય યુવા છે ને એ ક્રેડિટને છે ને એક સુરક્ષિત ધિરાણ તરીકે પસંદગી અત્યારે રહી છે યુવાનોની. અને સાથે એમાં એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે 30 વર્ષથી ઓછી ઉંમરના જે લોકો છે એ હોમ લોન અને કાર્ડ ધારકમાં વપરાશમાં 2 ગણો વધારો જોવા મળ્યો છે. ઓવરઓલ એક પોઝિટિવ ડેટા આવ્યો છે. સાથે સાથે એમાં દિલ્હી અને મુંબઈમાં વપરાશ કરતા લોકો જે છે એમાં વધારે જોવા મળી રહ્યો છે. 30 વર્ષથી નાની વયના લોકો વધારે ક્રેડિટ પોલિસીનો યુઝ કરી રહ્યા છે. સાથે 2022માં નવા હોમ લોન લેનારાઓની સંખ્યા 9% હિસ્સો
30 વર્ષથી નાના લોકો, જે નાની ઉંમરના જે લોકો હતા એમનો રહ્યો છે. અને સાથે અત્યારે જોવા જાઓ તો 2025માં અત્યારે હિસ્સેદારી જોશો ને તો વધીને 16% નોંધાઈ છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો સારો એવો વધારો નોંધાયો છે આ ક્રેડિટ પોલિસીના કારણે. સાથે સાથે હાઉસિંગની તરફ નજર કરીએ તો હાઉસિંગ જે લોન જે છે એમાં વાર્ષિક 12%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને 12% સાથે એમાં જોવા જાઓ તો એવરેજ ટિકિટ બુકિંગ જે છે એ પહેલાં છે ને 2022માં 29 લાખ હતી, જે અત્યારે વધીને 37 લાખ જોવા મળી છે. તો ઓવરઓલ આમાં પણ એક વધારો નોંધાયો છે. સાથે સાથે એમાં જોવા જાઓ તો અનસિક્યોર જે કાર્ડ હોય, અનસિક્યોર કાર્ડ મીન્સ કે જેની જેમ કે સિક્યોર મીન્સ કે જે એફડીની અગેન્સ્ટ આપણે કાર્ડ લેતા હોય એ, અને અનસિક્યોર એટલે આમાં કોઈ નહીં, આપણે સિવિલ બેઝ ઉપર આપણે મળતા હોય એ કાર્ડમાં પણ ઓવરઓલ જોવા જાઓ તો ઘટાડો નોંધાયો છે. અને સિક્યોર જે કાર્ડ છે એમાં જોવા જાઓ તો 62%નો વધારો નોંધાયો છે. તો ઓવરઓલ એક આ પોઝિટિવ ડેટા આવેલો છે સામે. અને નવા કાર્ડ ધારકો જે છે 34% લોકો જે એમાં હિસ્સો જે છે એ 30 વર્ષથી નાની ઉંમરના લોકોનો અહીંયા નોંધાઈ રહ્યો છે. અને સાથે મોસ્ટલી જોવા જાઓ ને તો 11% હિસ્સો ઓવરઓલ જે નવા કાર્ડ જે ઇસ્યુ કરેલા છે એમાંથી 11% હિસ્સો દિલ્હી અને મુંબઈનો જોવા મળી રહ્યો છે આ ડેટામાં. અને સાથે લાસ્ટ જોવા જઈએ તો પર્સનલ લોનનો જે છે ને વાર્ષિક જે વધારો છે 35%થી, અને શોર્ટ ટર્મ લોન જે છે એમાં 77%નો વધારો વાર્ષિક જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ ને તો પોલિસી બજારનો આ એક પોઝિટિવ ડેટા અત્યારે સામે આવી રહ્યો છે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી પોલિસી બાજાર આજે એક્શનમાં રહ્યો અને સમાચારો જે હતા તેને કારણે થઈને ઘણું બધું અહીંયા પરિસ્થિતિ બની છે. ક્રેડિટને સુરક્ષિત ધિરાણ તરીકે લોકો પસંદ કરી રહ્યા છે, અને એટલા માટે 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો અત્યારે ફિલહાલ હોમ લોન, કાર્ડ ધારકોનો વપરાશ, બેઝિકલી કન્ઝમ્પશનની સ્ટોરી અહીંયાથી ખાસ હાઇલાઇટ થતી જોવા મળી રહી છે. અને એટલા માટે જ પોલિસી બાજારના જે પીબી ફિનટેકનો બેઝિકલી ડેટા છે તે પણ અહીંયાથી ખાસ સામે આવતો જોવા મળી રહ્યો છે. ભાવિક સર, કઈ રીતે જુઓ છો તમે કન્ઝમ્પશનની સ્ટોરી, અને એમાં પણ અનસિક્યોર્ડ લોન બહુ ઇઝીલી કદાચ લોકો એક્સેપ્ટ કરતા થઈ ગયા છે? એમને ખ્યાલ હોય છે કે આ સૌથી વધુ ઇન્ટરેસ્ટ ધરાવતી લોન્સ હોય છે, તેમ છતાં પણ લોકો ચણા મમરાની જેમ કદાચ લોન લઈ રહ્યા છે. હવે આપણે યુએસના પાર્ટ ઉપર જઈ રહ્યા છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છે કે યુએસમાં પણ કન્ઝ્યુમર્સનું જે લોકોનું લોન હોય છે, એ લોકોનું પોતાનું પર્સનલ લોન એ બહુ એ લોકોના હાઉસહોલ્ડ ઇન્કમ કરતાં પણ વધારે હોય છે. અને એ લોકો યુઝ્યુઅલી આપણે ઇન્ડિયન એઝ અ હિસ્ટ્રી આપણે જોતા હતા કે આપણા ફાધર છે, ગ્રાન્ડફાધર છે, એ લોકો પૈસા બચાવવાનું આપતા હતા, જ્યારે એ લોકોની પેઢી પૈસા વાપરવાનો. અને હવે નવા યુથ આપણે જોઈ રહ્યા છે એ લોકો પણ અલ્ટિમેટલી એ જ કરી રહ્યા છે, બચતના બદલે વાપરવાનું કરી રહ્યા છે. કે જ્યાં ઈએમઆઈ જે ઇઝી લોન્સ જે છે એના ઉપર અત્યારના એ લોકો વાપરો છે, સેવિંગ્સ નથી કરવી. તો અગેન મને લાગે છે કે આગળ જતાં પણ હાઉસહોલ્ડ ડેટ જે છે એ વધવાનું જ છે. અને અહીંયાથી ઓવરઓલ આઈ થિંક ક્રેડિટ હિસ્ટ્રી લોકોની જે છે એ વધવાની છે. પોલિસી બાજારની વાત કરીએ તો આઈ થિંક પોલિસી બાજાર અહીંયાથી મને લાગે છે કે હજી પણ કરેક્શન આવી શકે છે 1819ની આસપાસ. તો ઓવરઓલ અહીંયાથી હોલ્ડ કરવું જોઈએ 1819ની આસપાસ, હવે ત્યારે જ નવી તેજી કરવી જોઈએ. ક્લિયરલી. તો સ્ટોકની સ્પેસિફિકલી વાત પણ આપણે અહીંયાથી કરી ખાસ, કે જેની અંદર એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું. અને સાથે સાથે આ એક અનસિક્યોર્ડ લોનની જે નવી ડિમાન્ડ આવી રહી છે તેની પણ વાત કરી. અચ્છા, માર્કેટ પર નજર કરી લઈએ ફરી એકવાર. જરા આમ તો રેન્જમાં છીએ. હવે એચડીએફસી બેંક મારે સ્પેશિયલી ડિસ્કસ કરવો છે, કારણ કે આપણે જાણીએ છીએ પોસિબલ આઉટફ્લો આ સ્ટોકમાં જોવા મળવાનો છે, અને સીધી રીતે સ્ટોકના વેલ્યુએશન પર તેની અસર આવશે. કારણ કે 30% આસપાસની જે વેઇટેજ છે બેંક નિફ્ટીમાં, અત્યારે મિનિમમમાં મિનિમમ તેને 20% સુધી લાવવામાં આવનાર છે. એટલે ઘણું બધું સેલિંગ 4 તબક્કામાં થશે, જેનો પહેલો તબક્કો આજે છે. અને તેમ છતાંય સ્ટોકમાં એક્શન ભરપૂર રહેતું જોઈ રહ્યા છીએ. સર, સમજાવો એચડીએફસી બેંક તમે કઈ રીતે જુઓ છો? ઇવન આઈસીઆઈસી આપણે ડિસ્કસ કરવો જોઈએ, કેમ કે આ બધા જ સ્ટોક્સ છે જ્યાં પોટેન્શિયલ સેલિંગ આઉટફ્લો જે છે તે હવે જોવા મળશે, કેમ કે બેંક નિફ્ટીના સભ્યો જે છે તે વધવા જઈ રહ્યા છે. સર, અને ગુડ કન્સેપ્ટ છે, કારણ કે બેંક નિફ્ટીમાં આપણે જોઈ રહ્યા છે કે અમુક જે હેવી વેઇટ છે તેના લીધે ડિસ્ટ્રીબ્યુશન જે છે અનબેલેન્સ છે. અત્યારના આઈ થિંક રીડિસ્ટ્રીબ્યુશન રીવેટેજ કરી રહ્યા છે, આઈ થિંક સારું છે, કારણ કે વધારે બેંક જે છે એનું પાર્ટિસિપેશન જોઈએ છે, ના કે 2-3 બેંકમાં. નિફ્ટીમાં પણ આપણે ઇમ્પેક્ટ અત્યારના જોઈ રહ્યા છે કે અમુક સ્ટોકનો હેવી વેઇટેજ છે, એટલે એના લીધે ઓવરઓલ જે ઇન્ડેક્સ છે એ ક્લિયર માર્કેટ પિક્ચર નથી દેખાડી રહ્યું. તો યસ, એચડીએફસીમાં પણ જે રીતે અત્યારે 4 તબક્કામાં વેઇટેજ ઓછું થશે, ડેફિનેટલી પોઝિટિવ મૂવ
છે. બટ સ્ટોક વાઇઝ આપણે જોઈએ તો 975 થી 1015ની એક નાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આઈ ડાઉટ કે આમાં અત્યારના કોઈ પણ આપણને કોઈ સારી એવી પોઝિટિવ કે નેગેટિવ મૂવ જોવા મળે. એટલે એવું છે કે HDFC બેંક જે છે ક્લિયરલી આપણને એવોઇડ કરવાનું વ્યૂ છે. સેમ વે ICICI બેંકની વાત કરીએ તો આઈ થિંક ICICI બેંક HDFC બેંકની કમ્પેરિઝનમાં હજી પણ થોડોક મને વીક દેખાઈ રહ્યો છે. અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે મે બી 1330ની આસપાસ આવી શકે છે કે ત્યાં ડેફિનેટલી એકવાર બાય કરી શકાય છે 1300ના સ્ટોપ લોસથી અને 1354નો ટાર્ગેટ રાખી શકાય. અત્યારના HDFC બેંક અને ICICI બેંક બેઉમાં મને લાગી રહ્યું છે કે ન્યૂઝ સાથે થોડુંક હજી પણ કરેક્શન આવશે, ખાસ કરીને ICICI બેંકમાં. ઓકે, તો ICICI બેંક સ્પેશિયલી ધ્યાન પર અત્યારે ફિલહાલ આ કારણથી આવી રહ્યો છે, નજર રાખીશું. પણ આગળ વધીએ, થોડા આપણે હવે મિડ કેપ સ્ટોક્સ પર ફોકસ કરીએ. અહીંયા ઘટનારા શેર્સમાંથી એક આજે પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યો છે ગોડફ્રે ફિલિપ્સ. સર, આ વર્ષ દરમિયાન બહુ જબરદસ્ત એક્શન બનતું જોવા મળ્યું, પણ હવે ગોડફ્રે ફિલિપ્સમાં મે બી પોસિબલ સેલિંગના કારણોની જો વાત કરીએ તો તેમાંથી એક નવું ડ્યુટી લગાવવા માટેનો પ્રસ્તાવ જે ટોબેકો પ્રોડક્ટ્સ પર સરકારે લગાવ્યો છે, આના કારણે તેને આવનારા સમયમાં અને એમ પણ બજેટ આવી રહ્યું છે તો એ નર્વસનેસ પણ રહેશે ગોડફ્રે ફિલિપ્સમાં. તો ઓબ્વિયસલી તમે કઈ રીતે જુઓ છો, એટલીસ્ટ ફેબ્રુઆરી મિડલ હાફ સુધી 15 ફેબ્રુઆરી સુધીનું આપણે ડિસ્કસ કરવું જોઈએ, કેમ કે હવે એ પોસ્ટ બજેટ જીટર્સ પણ મે બી પોસિબલ છે કે સ્ટોકની અંદર જોવા મળે, કેમ કે 2025 બહુ જ સારું રહ્યું હતું સ્ટોક માટે. યસ, 2025 સારું રહ્યું. ઇનફેક્ટ જ્યારે પણ ડ્યુટી લગાડી હતી લાસ્ટ બજેટમાં પણ ડ્યુટી વધારી હતી, એના પછી પણ સ્ટોક આપણે જોયું હતું કે તેજી જોવા મળી હતી. બટ હવે અત્યારના સેન્ટિમેન્ટ ખરાબ થઈ ગયા છે અને એક્સપેક્ટેશન છે કે બજેટમાં અગેન વેટ કે ડ્યુટી જે છે એ ટોબેકો પ્રોડક્ટ્સ પર વધારી શકે છે. અને ગવર્મેન્ટનો ટ્રાય છે કે જે વધારે એક્સપેન્સિવ પ્રોડક્ટ બનાવે ટોબેકોનું, જેથી કન્ઝમ્પશન જે છે એ ઓછું થઈ શકે. અગેન મને લાગે છે કે આ સ્ટોકમાં હાલ અત્યારના કરેક્શન જે છે કન્ટિન્યુ રહી શકે છે. મે બી બજેટ સુધીમાં ભાવ જે છે એ પોસ્ટ 2300 કે 2300થી નીચે પણ જઈ શકે છે. એટલે ક્લિયરલી આ સ્ટોકમાં હું કહીશ કે બાઇંગ એવોઇડ કરવું જોઈએ. જો કોઈને પણ બાઇંગનો વિચાર હોય તો બજેટ પછી જો 2000ની આસપાસ કે 2300ની નીચે મળે છે તો ડેફિનેટલી બાય કરવું જોઈએ. બાકી અહીંયાથી હજી 2 મહિના માટે આવ્યું છે કે આ સ્ટોકને કમ્પ્લીટલી એવોઇડ કરો. કમ્પ્લીટલી અવોઇડનો વ્યૂ ગોડફ્રે ફિલિપ્સ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. પણ આવો આગળ વધીએ અને અન્ય કાઉન્ટર્સ બેઝિકલી જેને આજે ચર્ચા જરૂરથી કરવી જોઈએ તેમાંથી એક છે બર્જર પેઇન્ટ્સ. 2% આસપાસનો ઘટાડો સ્ટોકમાં આપણને જોવા મળેલો છે અને પ્રોફિટ બુકિંગ બેઝિકલી આવ્યું છે 518થી 541ની રેન્જ બની છે. સર, શું ઓબ્ઝર્વેશન્સ બર્જર પેઇન્ટ્સ માટે? જનરલી આપણે જોઈએ છે કે જ્યારે પણ એટલે જે લોકોનું ક્રૂડ જે છે, જે રો મટીરિયલ છે, એના પ્રાઇસ વધે છે ત્યારે પેઇન્ટ સ્ટોક જે છે અંડર પ્રેશર આવે છે. આ લગતાના આપણે ક્રૂડ પણ જોયું છે કે થોડુંક વધ્યું છે, એના લીધે ઓફકોર્સ એ લોકોનું માર્જિન પ્રેશર પર ઇફેક્ટ થવાની છે. લોકોનું રો મટીરિયલ છે એટલે અગેન એ લોકોનું કોસ્ટિંગ છે વધી શકે છે. અને ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે કે ફેસ્ટિવલ સિઝન ફિનિશ થઈ ગઈ છે, એટલે જનરલી આ ક્વાર્ટર જે હોય છે એ અગેન આ સેક્ટર માટે થોડુંક વીક પરફોર્મન્સ રહેતું હોય છે. આ સ્ટોકમાં ઓલરેડી સારું એવું ફોલ આવી ચૂક્યું છે. ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હવે બાય કરવાનો ટાઈમ થઈ ગયો છે. મે બી 525ના સ્ટોપ લોસ પર બાય કરી શકાય છે. 535 540નો ટાર્ગેટ રાખી શકાય છે. બટ આ શોર્ટ ટર્મ માટે છે. હજી પણ મીડિયમ ટર્મમાં હું દેખાઈ નથી રહ્યું કે આમાં કોઈ મોટી તેજી થાય. 2-3 દિવસમાં સારો એવો ફોલ આવી ચૂક્યું છે, એટલે એના પ્રમાણે રિસ્ક રિવોર્ડ રેશિયો શોર્ટ ટર્મ માટે બાઇંગની રિકમેન્ડેશન છે. ઓકે, તો આ છે બર્જર પેઇન્ટ્સ. તમારા માટે થઈને મિડકેપના અમુક ટોપ ગેઇનર્સ પર નજર કરતાં આજે ચર્ચા કરવાનું મન થાય છે તે છે M&M ફિનાન્શિયલ સર્વિસીસ. M&M ફાઇનાન્સ સર અપર સર્કિટ પર છે. અગેન આ પણ લેટ 2025માં મૂવ થવાનો શરૂ થયો હતો. તમને ખ્યાલ હશે છેલ્લું આજે કેલેન્ડર ત્રિમાસિક આપણે જોઈએ ને તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ત્યારબાદની એક્શન જે છે તે બહુ જ સરસ જોવા મળેલી છે સ્ટોકમાં. તો 2026માં શું પરફોર્મન્સ એક્સપેક્ટ તમે કરી રહ્યા છો અહીંયાથી M&M ફાઇનાન્સ માટે? સર, આઈ થિંક ફાઇનાન્સમાં મને લાગી રહ્યું છે M&M ફાઇનાન્સમાં હજી પણ અહીંયાથી જે અપમૂવ છે કન્ટિન્યુ રહી શકે છે. કારણ કે એસ તમે કીધું કે આનું સ્ટોકનું જે મૂવમેન્ટ જે છે એ લેટ સ્ટાર્ટ થઈ છે. ખાસ કરીને આપણે જોઈએ તો છેલ્લા 3 મહિનામાં ચાલુ થઈ છે. અને અગેન જે રીતે અત્યારના M&Mની કાર્સ વેચી રહી છે, જે બસ છે એ અગેન આ સ્ટોક માટે પોઝિટિવ વચ્ચે. ઓવરઓલ મને લાગે છે કે આ સ્ટોકમાં હજી પણ આપણને 450થી 470નો ટાર્ગેટ જોવા મળી શકે છે. એવું છે કે થોડું પણ કરેક્શન આવે છે 395ની આસપાસ તો 370ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. મીડિયમ ટર્મ 450થી 470નો ટાર્ગેટ રાખી શકાય છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ 450 આગળ સુધીના સંકેતો બનતા આપણને જોવા મળી રહ્યા છે. આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન બનતું જોવા મળેલું છે તેમાં આપણે ચર્ચા કરવી જોઈએ સિમેન્ટ સ્ટોક્સની. ઓબ્વિયસલી કોમોડિટીઝ સાથે જોડાયેલા છે, પણ સિમેન્ટ સ્ટોક્સમાં મજબૂતીનું એક કારણ એ પણ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું ફોકસ, અને હવે બજેટ આવી રહ્યું છે તો ઓબ્વિયસલી તેના પર નવા સ્પેન્ડિંગના આંકડા વગેરે પણ સામે આવવાના છે. તો સર, આ પરિસ્થિતિ થોડું સમજી લઈએ એક વખત. અને આજે મજબૂતીમાં JSW સિમેન્ટ ખાસ ધ્યાન પર આવી રહ્યો છે, તો સિમેન્ટ સ્ટોક્સનું ઓવરવ્યૂ અને તમને JSW સિમેન્ટ પસંદ અત્યારે? વેલ, એક તો સિમેન્ટ સેક્ટરે જે સિમેન્ટ ભાવ વધારવાની વાત કરી છે એ અગેન પોઝિટિવ છે. સેકન્ડ, આપણે જોઈએ કે યુઝ્યુઅલી વરસાદ પડે છે ત્યારે એ લોકોનું જે ડિમાન્ડ હોય છે એ ઓછું થાય છે. હવે ડિમાન્ડ સ્ટાર્ટ થાય છે, વરસાદ પતી જાય પછી કન્સ્ટ્રક્શન અને અગેનનું. અને જેમ તમે કીધું કે અગેન ગવર્મેન્ટનું ફોકસ જે છે ઇન્ફ્રામાં છે ખાસ કરીને, તો એ પણ સિમેન્ટ માટે પોઝિટિવ છે. તો અત્યારે આપણે કોન્સોલિડેશન એ જોઈ રહ્યા છે કે જે બિગ કંપની જે છે એ મર્જ થઈ રહી છે, તો આ બધા સિમેન્ટ સ્ટોક માટે પોઝિટિવ છે. એ જ રીતે પ્રાઇસ એક્શન પણ દેખાઈ રહ્યો છે કે હવે તેજી જોવા મળી રહી છે. મને લાગે છે કે અહીંયાથી આગળ જતા એટલે સિમેન્ટ સેક્ટર છે ડેફિનેટલી એના ઉપર આઈ રાખવી જોઈએ. એમાં આપણને સારું મૂવ જોવા મળી રહ્યું છે. GS સિમેન્ટની વાત કરીએ, JSW સિમેન્ટની, JSW સિમેન્ટ અહીંયાથી પ્રાઇમ દેખાઈ રહ્યો છે, એટલે 130-135 સુધીના ટાર્ગેટ જોવા માટેનું ક્લિયરલી 121 ચાલે છે, તો અહીંયાથી બાય કરી શકાય છે. 116ના સ્ટોપ લોસથી 135નો શોર્ટ ટર્મ ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સિમેન્ટ સ્ટોક્સ અને સારી સારી JSW સિમેન્ટની પણ આપણે વાત કરી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. ધીરે ધીરે માર્કેટ્સ હવે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. એક સારી મજબૂતી નવા ઇન્ટ્રાડે હાઈઝ બનાવી લીધા છે બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ કોશિશ કરી રહ્યો છે ફરી એકવાર પોતાના ઇન્ટ્રાડે હાઈઝ જે 960ના બનેલા છે તેને પાર જવા માટેની. હવે મોટો અવરોધ તો બેઝિકલી અત્યારે 26,000 અને 26,000 નીચે 25,990-95 આસપાસ આ જ એક જગ્યા છે જેને પાર કરવામાં સોફાર સફળતા નથી મળી. હવે 2:50 સમય થઈ ગયો છે, એટલે આવી પરિસ્થિતિમાં જો અહીંયાથી ખાસ એક્શન પોસિબલ થવાનું હશે તો એ હવે લાસ્ટ મુવમેન્ટ આવવાની જો કોશિશ છે તે કરવાની હશે તો અત્યારે થઈ શકે, નહીં તો પછી હવે સમય ઓલમોસ્ટ સમાપ્તિની ઘોષણા આપણે કરવાની રહેશે. તો આ સંકેતો પર જરૂરથી નજર રાખીએ. પણ આગળ વધીએ અને હવે થોડા લાર્જ કેપ સ્ટોક્સ પર ફોકસ કરી લઈએ, જ્યાં સૌથી સારું એક્શન આજે જોવા મળી રહ્યું છે એમાંથી એક અદાણી પાવર. ઇનફેક્ટ મેં સવારે ટોરન્ટ પાવર અને ટાટા પાવરને પણ ડિસ્કસ કરેલા હતા. એનર્જી સ્ટોક્સ આમ પણ કોમોડિટીઝમાં જ આવે, અને એનર્જી એક એવી કોમોડિટી છે ભાવિક સર કે જેની હજુ સુધી ચર્ચા રિલેટિવલી ઓછી થઈ છે. શું તમને એવું લાગે છે કે આવનારા સમયમાં એનર્જી એઝ અ કોમોડિટી હોટ કેક બનવા જઈ રહી છે, ઓલ થેન્ક્સ ટુ AI, ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટરના બૂમ વગેરે અને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝનું વધવું, પ્લસ આ જે 3 સ્ટોક્સ છે પ્રાઇવેટ આપણા ભારતના એનર્જી ડિસ્ટ્રીબ્યુટર્સ અને પ્લેયર્સ છે, તેમને તમે કઈ રીતે જુઓ છો? યસ, એ વાત તો તમે સાચી કીધી કે જે રીતે AI જે છે બૂમ જે છે અને AIનું જે એનર્જી કન્ઝમ્પશન વધવાનું છે, ઇનફેક્ટ એ લોકોની રિક્વાયરમેન્ટ છે, એમાં મને લાગે છે કે એનર્જી રિક્વાયરમેન્ટના લીધે કન્ઝમ્પશન છે વધી રહેવાનું છે. અને એટલે જ પાવર સેક્ટર છે કે પાવર ટ્રાન્સફોર્મર્સ જે છે, જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે, એ બધા સ્ટોક્સમાં આપણને તેજી જોવા મળશે. બટ અગેન આ સ્ટોક આપણે હિસ્ટોરિકલી જોયું છે કે વન વે કે શોર્ટ ટર્મમાં નથી વધતું, આ ફેઝમાં ધીરે ધીરે વધતું હોય છે. કારણ કે અગેન તમે ડિમાન્ડ વધારવી હોય છે, કેપેસિટી વધારવા માટેની પણ ટાઈમ જોઈતું હોય છે. કંઈ ઓવરનાઇટ સ્વિચ નથી થતું, એટલે ઓવરનાઇટ મને નથી લાગતું કે આ કોઈ પણ પાવર સેક્ટરમાં આપણને તેજી જોવા મળે. આઈ થિંક ફેઝ મેનરમાં ધીમે ધીમે જોવા મળી શકે છે. મે બી આવે છે કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ જોઈએ તો પાવર સેક્ટરમાં આઈ એમ એક્સપેક્ટિંગ કે 9-11% એવરી યર જે છે એ ગેઇન જોવા મળી શકે છે. તો અગેન આ લોંગ ટર્મ માટેનો સ્ટોક છે, શોર્ટ ટર્મ માટેનું નથી. કોઈ પણ તમે પાવર સેક્ટર પ્રાઇવેટ ટોરન્ટ છે કે અદાની પાવર છે એ તમે લઈ શકો છો, બટ 2 કે 3 વર્ષ પછી જ આ સ્ટોકનો ભાવ જોયો ત્યારે જ તમને મલ્ટિપલ ગેઇન્સ જોવા મળશે. શોર્ટ ટર્મમાં ડેફિનેટલી આવી છે કે આ સ્ટોક ના લેતા, એ સ્ટોકમાં આમાં કોઈ તેજી દેખાતી નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પાવર ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા સ્ટોક્સની આપણે ચર્ચા કરી. નિમેશઠાકર.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિમેશ સરનું સ્વાગત કરીશું. ગુડ આફ્ટરનૂન સર. અને સૌથી પહેલાં તો વર્ષ 2025ના અંતિમ શોમાં આપણે મળી રહ્યા છીએ, એટલે પહેલાં તો સર એને લઈને ચર્ચા કરી લઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે વર્ષ 2025-2026 પાસેથી શો અપેક્ષા. હવે માર્કેટમાં તો અત્યારે ફિલહાલ એક્સપાયરી રિલેટેડ કંઈ ચર્ચા કરવાનો વ્યૂ નથી બનતો, એટલે આપણે નવા હોરાઇઝન પર જ ફોકસ કરીશું. નિમેશ સર.
યસ, વેરી ગુડ આફ્ટરનૂન. જે પ્રમાણે 2025નું રહ્યું છે માર્કેટ ઉથલ પાથલ વાળું ની વોલેટિલિટી વાળું, માનું છું કે 2026માં આપણે મહદઅંશે વોલેટિલિટી થોડી ઓછી થશે એવી સંભાવના થોડી જોવા મળી રહી છે. કારણ કે ઘણા બધા ફેક્ટર જે છે લિક્વિડિટી માર્કેટની અંદર અગેન પાછી ફ્લશ આઉટ થવાની ચાલુ થઈ ગઈ છે. જે પ્રમાણે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા છે આ વર્ષ દરમિયાન, ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવ્યા છે, જાપાને એડિશનલ લિક્વિડિટી મેજરમેન્ટ કર્યા છે, ચાઇના દ્વારા કંઈક ને કંઈક પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આ બધાની ઇમ્પેક્ટ નોર્મલી જે છે જ્યારે લિક્વિડિટીની પ્લસ થતો હોય છે અથવા જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થતા હોય છે તો એની નોર્મલી રિયલ ઇકોનોમીમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવતા જે છે એ 2 થી 3 ક્વાર્ટર જેટલો ટાઈમ પિરિયડ લાગતો હોય છે. એટલે આ જે કંઈ પણ 2025 દરમિયાન જે કંઈ પણ રેગ્યુલેટરી એક્શન થયા છે એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે 2026ના વર્ષમાં આવતા જોઈશું. અગેન 10 દિવસમાં ક્વાર્ટર 3ના પરિણામો જે છે સ્ટાર્ટ થઈ જશે. દિવાળીને લઈને એના હિસાબે ઘણા બધા કન્ઝમ્પશન ડ્રીવન સેક્ટરની અંદર એક સારું પરફોર્મન્સ આવી શકે છે એવા ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે. એટલે રિઝલ્ટ સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં આપણે એક્શન જોઈશું જાન્યુઆરી મહિનાની અંદર. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જાન્યુઆરી મહિનો અગેન ઇન્ડેક્સ કરતાં હું માનું છું કે સ્ટોક સ્પેસિફિક વધારે અપ્રોચ રાખીને કામ કરવાનું રહેશે. માર્કેટ વારંવાર 26,300નું રેઝિસ્ટન્સ જે છે એને ફેસ કરી રહ્યો છે. જ્યાં સુધી 26,300 ઉપર બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી કોઈ બહુ મોટી તેજી નહીં થઈ જાય, એક સાઇડવે મૂવની અપેક્ષા છે. અને અગેન માર્કેટ અત્યારે ઇન્ડેક્સ સ્પેસિફિક કરતાં સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાનું રહેશે જાન્યુઆરી મહિનામાં, એવું સ્પષ્ટપણે હું માનું છું. ક્લિયરલી. અચ્છા, હવે સ્ટોક્સની પણ વાત કરી લઈએ સર. નવા વર્ષ માટે કયા કાઉન્ટર્સ પર ફોકસ? બેન્કિંગ સેક્ટરની અંદર મને લાગે છે કે એક સારું કરેક્શન આવી ગયું છે ને બેંક નિફ્ટી અત્યારે સારા સપોર્ટ ઉપર છે, પ્લસ પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર પણ એક સારો મૂવ જે છે એક સપોર્ટ એરિયા પાસેથી જોવા મળી રહ્યો છે. એક્સિસ બેંકનું કાઉન્ટર છે કે જ્યાં એક કરેક્શન પછી એક નાનું કન્સોલિડેશન થયું અને આજેથી ફરીથી આપણે ફોલો બાઇંગ જોઈ રહ્યા છે. તો એક્સિસ બેંકની અંદર ખરીદી કરવાની રહેશે, નીચેની તરફ સ્ટોપ લોસ 1200 રૂપિયાનો રાખવાનો રહેશે અને ઉપરની તરફ હું માનું છું કે એક્સિસ બેંકની અંદર 1330 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે શોર્ટ ટર્મની અંદર, એવા ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બેન્કિંગ કાઉન્ટર્સ અને એમાં પણ એક્સિસ બેંક પર સરનું ફોકસ વધારે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આગળ વધીએ અને અમે હમણાં જ ચર્ચા બેઝિકલી કરી રહ્યા હતા તે જ હતી નિમેશ સર કે 2026 માટે ફોકસ એટલે સૌથી પહેલાં તો આપણા સૌ કોઈ માટે ફોકસ હવે બજેટ છે અને 2025માં સરકારે જે મોટા ચેન્જીસ આપવાના હતા જેમ કે જીએસટી કટ્સ, કન્ઝમ્પશન વધારવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો, ટેક્સમાં બેનિફિટ્સ જે પાછલા બજેટની સૌથી મોટી કદાચ હાઇલાઇટ હતી અને જે ટેક્સના સ્લેબ્સ છે, લિમિટ્સ છે તે બધાની અંદર મોટા ચેન્જીસ. હવે આ બજેટમાં એ બધા રિફોર્મ્સને જોયા બાદ લોકોની શું અપેક્ષાઓ હોવી જોઈએ તેને પણ આપણે ધ્યાન પર રાખીએ. એટલે નિમેશ સર, શું તમને એવું લાગે છે કે આ જે બધું સ્ટેપ્સ લીધા તેની ઓબ્વિયસલી ઇમ્પેક્ટ છે જ. આપણે વિશ્વમાં સૌથી સારામાં સારો જીડીપી રેટ જોઈ રહ્યા છીએ, આઈઆઈપીના છેલ્લે આંકડાઓ ગઈકાલે જોયા, બધા જ સારા છે. એટલે હવે સરકાર પાસે એક રૂમ છે વધુ ઇમ્પ્રુવમેન્ટ માટે. તો નિમેશ સર, શું ઓબ્ઝર્વેશન્સ તમે હવે જોઈ રહ્યા છો? આ વખતે શું હાઇલાઇટ મે બી પોસિબલ છે કે સરકાર ખાસ કરી શકે મોટા ચેન્જીસ અથવા તો મોટું એડ્રેસ કરવા માટે થઈને? યસ, જીડીપીની તમે વાત કરી, ડેફિનેટલી જીડીપીના આંકડા જે છે એક સારા આવ્યા છે, પરંતુ સાથે સાથે તમે ઇકોનોમીની અંદર જુઓ તો અત્યારે આપણે માર્કેટ એક કહેવાય છે કે જે ઇન્ડેક્સ છે એ ઇકોનોમીનું પ્રતિબિંબ કરે છે. એટલે માર્કેટની અંદર પણ તમે જુઓ તો ઇન્ડેક્સ અત્યારે ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ ઉપર છે, પરંતુ મિડ કેપ સ્મોલ કેપના ઘણા બધા સ્ટોક ઉપરથી 50%, 60%, 40%ને કરેક્શન આવી ગયા છે. અમુક જ સ્ટોકના હિસાબે માર્કેટ અત્યારે હાઈ ઉપર છે. એવી રીતે ઇકોનોમીની અંદર પણ તમે જુઓ તો બધા જ સેક્ટર, બધા જ બિઝનેસ સારું નથી કરી રહ્યા. અમુક બિઝનેસ સારું કરી રહ્યા છે જ્યારે અમુક બિઝનેસની અંદર ઘણા બધા ચેલેન્જીસ છે. તમે રિયલ એસ્ટેટ સ્પેસ જુઓ તો જે હાઈ એન્ડ પ્રીમિયમ સેગમેન્ટ છે એના સેલ્સ થઈ રહ્યા છે, પરંતુ મિડ સેગમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ આંકડાઓ એટલા બધા સારા નથી, એન્કરેજિંગ આંકડાઓ નથી. એવી જ રીતના કન્ઝમ્પશનની અંદર પણ તમે જુઓ તો જ્યાં રૂરલ ઇકોનોમી ડ્રીવન કન્ઝમ્પશન છે, તમે એફએમસીજી સેક્ટરની જુઓ તો ત્યાં કોઈ એવું ખાસ કોઈ કન્ઝમ્પશન બૂસ્ટ નથી. ઇવન જીએસટીના રેટ કટ કર્યા પછી પણ ત્યાં કોઈ એવા એન્કરેજિંગ આંકડાઓ નથી.
ટુ વ્હીલ ઓટોમોબાઈલ સ્પેસની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક જે છે એ આંકડાઓ જે છે મિક્સ કાઇન્ડ ઓફ સેટઅપ જે છે આવી રહ્યા છે. એટલે ઇકોનોમીની અંદર જોવા જઈએ તો અત્યારે જે ઇકોનોમીનો સ્પેસ છે વધારે પડતો કે સ્ટેપની અંદર ઇકોનોમી છે, જ્યાં અમુક સેક્ટર ઘણું સારું કરી રહ્યા છે, જ્યારે અમુક સેક્ટર જે છે એ ઘણું જે છે સ્ટ્રગલ કરી રહ્યા છે. તો અગેન ફોકસ જે છે એ જીડીપીના આંકડા ઓલ ટાઈમ હાઈ પર છે, પરંતુ અગેન રિયલ ઇકોનોમીની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રેશર જોવા મળી રહ્યું છે. અને હું માનું છું કે ગવર્મેન્ટનું ફોકસ જે છે એ ખાસ કરીને રૂરલ ઇકોનોમી અને કે જ્યાંથી આપણું મોટા ભાગનું કન્ઝમ્પશન બેઝ આવી રહ્યો છે એને એક સપોર્ટ કરવાનું. અને સેકન્ડ થિંગ કે જે જીડીપીના આંકડાઓ આવ્યા છે એની અંદર ગવર્મેન્ટનું કેપેક્સ વધી રહ્યું છે, એટલે ગવર્મેન્ટ આ કેપેક્સના સપોર્ટથી જીડીપીના આંકડા આવ્યા છે. આઈ થિંક જે રિયલ ગ્રોથ જે છે એ બધા જ સેક્ટરનો બ્રોડ બેઝ સેક્ટરનો છે અને ગવર્મેન્ટ ત્યાં કોઈ કશું ફોકસ કરશે તો આઈ થિંક કે આ જે જીડીપીના આંકડા સારા છે એ સસ્ટેન પણ થશે. ક્લિયરલી તો સંકેત અત્યારે ફિલહાલ આપણા સૌ કોઈ માટે આ બનતો જોવા મળી રહ્યો છે. પણ આગળ વધીએ અને આપણે સોના ચાંદીમાં આ વર્ષે કેટલી તેજી જોઈ છે તેની ચર્ચા તો દરરોજ કરતા આવ્યા છીએ, પણ દેશના ઘરોમાં છુપાયેલા સોનાનો અમુક ઇન્ટરેસ્ટિંગ ડેટા અત્યારે ફિલહાલ સામે આવી રહ્યો છે. એટલો ઇન્ટરેસ્ટિંગ ડેટા છે કે દેશના ટોટલ જીડીપી કરતાં પણ વધુ આપણા ઘરોમાં સોનું છુપાયેલું છે. માહિતી મેળવીએ અજય પાસે. અજય, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. વાત કરીએ કે ભારતીય દેશોમાં જે દેશની જીડીપી છે એના કરતાં વધારે સોનું ઓવરઓલ જે આંકડો છે બહાર આવ્યો છે. તો વાત કરીએ આંકડા ઉપર તો 34,600 ટન જે સોનાની કિંમત હતી તે છે 465 લાખ કરોડ. સોરી, ઓવરઓલ જોઈશું તે જીડીપીનો આંકડો હતો જે 370 લાખ કરોડ છે. ઓવરઓલ જે સોનાની વેલ્યુની વાત કરીએ તો 450 લાખ કરોડનો આંકડો પાર થઈ ગયો છે. એટલે ઓવરઓલ જે જીડીપીનો અમાઉન્ટ છે તેનાથી જે સોનાનો આંકડો ઓવરઓલ આપણને અહીંયા જોશું તો 100 લાખ કરોડની અહીંયા પાર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક જે પોઝિટિવ પોઈન્ટ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં છે ત્યાં બી સોનાની માંગ વધી છે. અને જે ઓવરઓલ જે ભારતીય પરિવારો પાસે જે કુલ સોનાની કિંમત છે તે $5 ટ્રિલિયન પાર પહોંચી ગઈ છે હાલના લેવલ પ્રમાણે. અને જો જીડીપીની વાત કરીએ તો જીડીપીમાં હાલના લગભગ જે વેલ્યુની વાત કરીએ તો $4.1 ટ્રિલિયન છે અને સોનાની આપણે જેમ વાત કરી $5 ટ્રિલિયન. ઓવરઓલ જોઈશું $1 ટ્રિલિયન અહીંયા ઓવરઓલ વધારો જોવા મળ્યો છે. એટલે જીડીપીના આંકડા કરતાં તમે જોશો સોનાનો આંકડો ખાસો પાર આપણને જોવા મળ્યો છે. સાથે વાત કરીએ કે નિષ્ણાંતોને અહીંયા એવું કહેવું છે કે જે ગોલ્ડ જે ઇન્વેસ્ટરો માની રહ્યા છે ગોલ્ડ અહીંયા સેફ વસ્તુ છે. લોકો સુરક્ષા અને વિશ્વાસ તરીકે ઇન્વેસ્ટમેન્ટ માટે લોંગ ટર્મમાં સોનાનો ઉપયોગ અહીંયા વધારે કરી રહ્યા છે. એટલે એક પોઝિટિવ વસ્તુ છે કે સોનાની પ્રાઇસ અને રિટર્નમાં આટલું સારું આપણને ઉછાળો જોવા મળ્યો હતો. અને બીજી આગળ વાત કરીએ તો આગળ મોંઘવારી અને સંકટ સમયમાં પણ ડોલર અને જે ગોલ્ડ છે એને આ લોકો પ્રાયોરિટીઝ પહેલાં આપે છે. એટલે એના એ બી પ્લસ પોઈન્ટ હોઈ શકે છે કે એના લીધે સોનાનું જે વધારો છે આપણને સારો અહીંયા જોવા મળી ગયો છે. અને ભારતમાં ઓવરઓલ વાત કરીએ આંકડાની તો ભારતમાં 75થી 80% જે સોનું છે એ જ્વેલરી રૂપમાં જ છે. એટલે જે ભારતીય જે પબ્લિક છે એની પાસે ઓવરઓલ જ્વેલરીના રૂપમાં સોનું અહીંયા સૌથી વધારે જોવા મળ્યું છે. તમે જોશો એટલે જીડીપીના આંકડા કરતાં બી સારો ઉછાળો ગોલ્ડમાં આપણને જોવા મળ્યો છે. સાથે વાત કરીએ તો લાંબા ગાળામાં બચત રૂપે બી જે ઇન્વેસ્ટરો છે એ ગોલ્ડને પ્રાયોરિટીઝ વધારે આપી રહ્યા છે. અને 2025માં આપણે વાત કરીએ તો ઓવરઓલ જે છૂટક ખરીદીની માંગમાં બી 23.9%થી વધીને 32% જોવા મળી છે. એટલે 2025માં બી તમે આટલી પ્રાઇસ વધી પછી બી તમે ડિમાન્ડ જોશો તો ઓવરઓલ અહીંયા વધતી જ જોવા મળી છે. એટલે સાથે સાથે જોશો પ્રાઇસિંગ વધી રહી છે પણ સામે ડિમાન્ડ બી એટલી ગોલ્ડમાં અહીંયા વધેલી જોવા મળે છે. પોઝિટિવ વસ્તુ છે. એટલે ગોલ્ડ અહીંયા એના બાબતે ખાસ ફોકસ કરીશું. અને આરબીઆઈની વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો ગોલ્ડનો સ્ટેક એમણે બી અહીંયાથી વધાર્યો છે. રિઝર્વમાં વાત કરીએ તો 75% સોનું એમણે આ વખતે વધારે ઉમેર્યું છે. અને હાલમાં વધારીને આપણે આંકડો જે સામે આવ્યો છે 880 ટન ઓવરઓલ આંકડો આપણે ઓવરઓલ સામે આવ્યો છે. એટલે આપણે ભારતીય જે રિઝર્વ બેંક છે એની પાછળ 880 ટન ગોલ્ડ અહીંયા રિઝર્વમાં પડ્યું છે. અને ભારતીય કુલ જે વિદેશ અને ઇન્ડિયન જે કુલ ભંડારની આપણે વાત કરીએ તો ઓવરઓલ સોનાનો હિસ્સો અહીંયા 14% છે. એટલે ઓવરઓલ તમે આંકડો સામે જો જીડીપીને તો પાર કર્યો જ છે અને ઓવરઓલ જે ફોરેન અને ઇન્ડિયનના બી વાત કરીએ તો એમાં હિસ્સો 14% સુધી આપણને ગોલ્ડનો જોવા મળ્યો છે. એ પોઝિટિવ વસ્તુ છે. ગોલ્ડની પ્રાઇસ વધી રહી છે પણ સામે તમે ડિમાન્ડ બી જુઓ સામે ઇન્ક્રીઝ થતી જાય છે. અને લોકોને જે ઇન્વેસ્ટર ઓફ પેશન્સ છે એ લોકોને લોંગ ટર્મ માટે ગોલ્ડમાં જે ઇન્વેસ્ટર અને રિટર્ન છે એમાં આશા અહીંયા વધી છે. એટલે પ્રાયોરિટીઝ અહીંયા ગોલ્ડને વધારે જોવા મળી છે. એ તમે બી જોશો જે માર્કેટ 2025માં તમે જોશો માર્કેટના રિટર્ન એટલા સારા નથી મળ્યા પણ ગોલ્ડનું રિટર્ન છે આપણને ઓવરઓલ બહુ ધમાકેદાર આ વખતે જોવા મળ્યું છે. એટલે ગોલ્ડ અને સિલ્વર ખાસ કરીને આ ડેટા તો કે જે જીડીપીના આંકડા કરતાં બી ગોલ્ડ સિલ્વર સારા એવા રિટર્ન 2025માં જોવા મળ્યા હતા. યસ,
બિલકુલ, તો આ ઇન્ટરેસ્ટિંગ ડેટા પર નજર રાખીશું. અજય, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી ઘરોમાં છુપાયેલું સોનું જો બહાર આવી જાય તો આપણું ટોટલ દેવું છે એ દેવું ચૂકતે થઈ જાય એવા પ્રકારની સ્થિતિ છે અત્યારે. પણ આપણે જાણીએ છીએ કે સોનું આપણા સૌ કોઈ માટે એક ઇમોશનલ વેલ્યુ પણ ધરાવે છે અને સારા પ્રસંગો પર સોનું આપવાનું આપણી સૌ કોઈની પરંપરા પ્રથા છે. તો સ્વાભાવિક છે કે તેની પણ થોડી અસર અહીંયા જરૂર જોવા મળી રહી છે. પણ ભાવિક સર, ઓબ્વિયસલી આ એક સંકેત જો આપણે જોઈએ, સોનાની વાત આપણે કરી રહ્યા હતા, બધાના ઘરોમાં એટલું બધું સોનું છુપાયેલું છે અત્યારે ફિલહાલ ભારતમાં જ જો ખાલી વાત કરીએ તો, કે તે જો બહાર આવે તો પણ ઘણું બધું આપણે રાહત જીડીપી વાઇઝ જોઈ શકીએ. ઓબ્વિયસ છે કે થવાનું નથી, બટ યસ, ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ. યસ, ટ્રુ. અને ઇનફેક્ટ ટ્રાય કર્યું હતું ગવર્મેન્ટે કે તમારી પાસે ગોલ્ડ રિસાયકલ કરવા માટેનું, બટ અગેન જે આપણી પાસે ગોલ્ડ હોય છે એ ઘરેણામાં હોય છે અને જે રિસાયકલ કરવાના જે લગડી જોઈએ છે, એટલે ઇનફેક્ટ જે ઘડતર છે એ પણ પાછી જતી રહે. ફરીથી જો તમને મળે તો એમાં પાછું આપણને ઘડતર કરવાનું છે. એટલે આઈ થિંક એ તો સપનું જ રહેવાનું છે કે જે ભારત પાસે એટલે હાઉસહોલ્ડમાં જે સોનું છે એ માર્કેટમાં અગેન આવે. આઈ થિંક એ આવે તો એ લોકો રિસાયકલ કરીને અગેન એ લોકો જ વાપરવાના છે. એટલે આઈ થિંક જે ઓન પેપર જ વેલ્યુ દેખાઈ રહ્યો છે, બાકી માર્કેટમાં સોનું આવવાનું જ નથી. ક્લિયરલી. સો આ એક સરકારની કોશિશ પણ હતી. ઇવન ગોલ્ડ બોન્ડ્સ જે SGBs આપણે કહેતા હતા તે પણ એક ઓપ્શન સરકારે ટ્રાય કર્યું ને એમાં તો પછી નુકસાન પણ ઘણું થયું અને ખાસી બધી ચર્ચાઓ પણ પછી થયેલી હતી. એટલે સોનું છે અને હવે સોનું રિટર્ન્સ તો આપી ચૂક્યું છે. હવે ચાંદીએ કેચઅપ રેલી પકડી છે. નિમેશ સર, આપણે વર્ષ 2026 માટે જે ફિયર ઓફ મિસિંગ આઉટ ક્લિયરલી ચાંદીમાં જોવા મળ્યું 25માં, શું તમને લાગે છે કે 2026માં ચાંદીનું એ મોમેન્ટમ પણ કદાચ કન્ટિન્યુ થતું રહેશે? કન્ટિન્યુ થતું રહેશે કે કેમ, કેવું ડિફિકલ્ટ છે, કારણ કે ઘણા બધા ડેટા આવી રહ્યા છે. અને તમે જો ચાંદી તો 2014 થી 2025 ઓલમોસ્ટ 11 વર્ષ સુધી ચાંદીમાં જે પીક બન્યા હતા 75,000ના, એ 75,000ના પીક પછી ચાંદીમાં કોઈ ખાસ 11 વર્ષ સુધી કોઈ રિટર્ન આપ્યા નથી. અને ત્યારબાદ બ્રેકઆઉટ પછી આપણે અત્યારે છેલ્લા 1-1.5 વર્ષની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છીએ. હું માનું છું કે અગેન ચાંદીનો જે નેચર છે એઝ એ કોમોડિટી એક વોલેટાઇલ નેચર છે અને ચાંદીમાં ઓલવેઝ તમને વોલેટિલિટી મળવાની છે. ઓલરેડી અત્યારે 100-150% જે કરેક્ટ રેલી આવી ગઈ છે, એ રેલી બાદ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આપણે ગઈકાલના સેશનની અંદર પણ તમે જુઓ તો 2,53,000ની આસપાસનો એક હાઈ બનાવી અને ઇન્ટ્રાડેની અંદર ઓલમોસ્ટ 25-26,000નું કરેક્શન આવી ગયું હતું. એટલે અત્યારે એક હાઈ વોલેટાઇલ ફેઝ ચાલી રહ્યો છે અને હાઈ વોલેટાઇલ ફેઝની અંદર મારી સલાહ એટલી છે કે ફોમો કરવાની જરૂર નથી અને માર્કેટમાં ક્યાંક ને ક્યાંક જે છે જ્યારે કરેક્શન આવે, સારા લેવલ આસપાસ આવે, ઓલરેડી 100-150%નો રનઅપ થઈ ગયો છે, તો એક થોડું કન્સોલિડેશનનો ફેઝ આવશે, થોડું રાહ જુઓ, વોલેટાઇલિટી ઓછી થાય, ત્યારબાદ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે યુઝ કરી શકો છો. પરંતુ એના તબક્કે તો મને એવું લાગે છે કે આ લેવલે ફ્રેશ એન્ટ્રી લેવી જે છે એ રિસ્ક રોડ રેશિયો તમારો ફેવરેબલ નથી. એટલે થોડા કરેક્શનની રાહ જુઓ અને થોડું સેટલ ડાઉન થાય, વોલેટિલિટી ઓછી થાય, ત્યારબાદ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કરી શકે. ક્લિયર. સો થોડું હવે સેટલ થવા દેવાની જરૂર છે, કેમ કે ઓબ્વિયસલી બહુ જ સારું એક્શન ઓલરેડી માર્કેટની અંદર સિલ્વરની અંદર બેઝિકલી આવી ચૂક્યું છે, તો ત્યાં આપણે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જ્યાં થોડું દબાણ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે તેની ચર્ચા કરીશું અને તેમાંથી ડિફેન્સ સ્ટોક્સ રહેશે. એક તો મઝગાંવ ડોક, બેઝિકલી ભાવિક સર તમારા પાસે લાવીએ. મઝગાંવ ડોક ઓબ્વિયસલી સારું પરફોર્મન્સ આપ્યા બાદ પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યો છે, તો આ પ્રોફિટ બુકિંગને કઈ રીતે ટ્રીટ કરીએ, શું બાય ડિપ્સ કરીએ કે અત્યારે અવોઇડનો વ્યૂ બની રહ્યો છે મઝગાંવ ડોક? વેલ, આઈ વુડ સે કે હજી પણ થોડુંક વેઇટ કરવું જોઈએ, કારણ કે ડિફેન્સ સેક્ટરમાં ખાસ કરીને આ લોકોનું ઓર્ડર બુક તો સારું છે, પણ નવી ઓર્ડર્સ જે છે એ હમણાં નેવીનું પાસે કોઈ છે નહીં. એટલે મને લાગે છે કે આગળ જતાં હજી પણ આ સ્ટોકમાં આપણને કરેક્શન છે એ કન્ટિન્યુ થઈ શકે છે. ઓવરઓલ 2390 થી 2400 સુધીનું લેવલ જે છે મને લાગે છે કે એકવાર આવી શકે છે. ત્યાંથી ડેફિનેટલી એકવાર બાય કરી શકાય છે. 2300ના સ્ટોપ લોસથી અને 2550નો ટાર્ગેટ રાખી શકાય છે. તો હાલ અત્યારે લાગે છે કે થોડુંક કરેક્શન માટે ઓર કન્ટિન્યુ થોડુંક વેઇટ કરો. 2300ની આસપાસ આવે છે, એટલે ત્યાંથી બાય કરી શકાય છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી મઝગાંવ ડોક માટે. અચ્છા, ક્વિકલી માર્કેટ પર એક વખત નજર કરી લો. લીલા નિશાનમાં અત્યારે ફિલહાલ બધા જ ઇન્ડાઇસીસ આવતા જોવા મળી રહ્યા છે. ઇવન ફિન નિફ્ટી મિડ કેપ સિલેક્ટમાં થોડું દબાણ વધારે છે, બટ ફિન નિફ્ટી પણ લીલા નિશાનમાં આવી ગયું એક્સપાયરીના સમયે. બેંક નિફ્ટી તો સરસ મોમેન્ટમ પર છે જ, અને નિફ્ટી અને સેન્સેક્સ પણ લીલા નિશાનમાં આવ્યા. મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું હજુ પણ એવું એક્શન નથી. બાકી ઓવરઓલ બધી જ જગ્યાએ સારી રિકવરી આવતી જોવા મળેલી છે. સેક્ટર વાઇઝ જો જોવા જઈએ તો સરસ એક્શન જે છે તે આપણને આજે નિફ્ટી મેટલમાં જોવા મળી રહ્યું છે. 2% વધુની તેજી નિફ્ટી મેટલમાં છે. અમેઝિંગ એક્શન જે છે તે બન્યું છે. ઓલરેડી ચર્ચા કરી છે ભાવિક સર તમારી સાથે. સો હું અહીંયા હવે નિમેશ સર તમને પણ લૂપિન કરીશ અને એક વખત થોડું મેટલ્સની વાત કરી લઈએ. તેજી જબરદસ્ત આપણે જોઈ ચૂક્યા છીએ, એટલે હવે આપણા સૌ કોઈનું ફોકસ એ જોવું જોઈએ કે હવે શું. અને ઓબ્વિયસલી એઝ અ કોમોડિટી ડિમાન્ડ હજુ પણ જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ છે ત્યાં સુધી યથાવત રહેવાની છે. તો આ સ્થિતિમાં હજુ પણ પરફોર્મન્સના એન્ટિસિપેશન્સ રાખી રહ્યા છો તમે? જી નિમેશ સર. અગેન હવે ટ્રમ્પ સાહેબ શું બોલશે ને ક્યારે કેવી રીતના બોલવાના છે કોઈ નથી ખબર. એટલે માર્કેટે ઘણું બધું અત્યારે એને ડિસ્કાઉન્ટ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. એટલે સામાન્ય ઇનિશિયલ રિએક્શન આપીને પછી માર્કેટ પોતાના મૂડમાં જ ચાલે છે. અગેન જે પ્રમાણે વાત કરી કે હવે આવતા 10 દિવસમાં રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ જશે અને ફોટો સાઇઝના આંકડાઓ, ઇકોનોમીના ડિફરન્ટ આંકડાઓ જે છે એ આવવાના સ્ટાર્ટ થશે. તો અગેન ફોકસ જે છે હું માનીશ કે એના ઉપર જ રાખવાનું રહેશે. અને Q3ના પરિણામો ઘણા મહત્વના રહેશે માર્કેટની આગળની ચાલ નક્કી કરવા માટે. અને તમે જુઓ તો માર્કેટ જે અત્યારે ઓલ ટાઈમ હાઈ નજીક કન્સોલિડેટ થઈ રહ્યું છે, એ કોઈ ટ્રિગરની રાહ જોઈ રહ્યું છે. અને એ ટ્રિગર જે છે એ કદાચ અર્નિંગ હોઈ શકે. કે અર્નિંગ કેવા આવે છે, જો અર્નિંગ સપોર્ટિવ રહ્યા ખાસ કરીને આઈટી સેક્ટર અને બેન્કિંગ સેક્ટર તરફથી, તો હું માનું છું કે માર્કેટ નવા ઓલ ટાઈમ હાઈ ઉપર જશે. અને જો ત્યાંથી કોઈ સપોર્ટ ન મળ્યો તો આપણે માર્કેટની અંદર એક નાનકડું કરેક્શન પણ આવતા જોઈશું, કારણ કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર છે. એટલે થોડો કોશિયસ વ્યૂ રાખી ઇન્ડેક્સ ઉપર અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાનું રહેશે. ક્લિયરલી સો એક્શન અહીંયા આપણને બનતું જોવા મળી રહ્યું છે. માર્કેટ હવે સ્વાભાવિક છે કે ઓલ ટાઈમ હાઈ નજીક છે, એટલે આવી પરિસ્થિતિમાં હવે નવા વર્ષે બધા એક્સપેક્ટ કરશે કે આપણે શરૂઆત જ નવા એક ઉત્સાહ ઉમંગ સાથે કરીએ, પણ સ્વાભાવિક છે કે આ મુદ્દાને જરૂરથી ધ્યાન પર રાખવાનો રહેશે. મેટલ્સમાં બહુ અમેઝિંગ તેજી છે. કોપર તમે જુઓ 9%, હિન્દુસ્તાન કોપર ઇનફેક્ટ 9%, નેશનલ એલ્યુમિનિયમ 5.5%ની તેજી, જિંદલ સ્ટેનલેસ 5%, સેલ 4.5-5%ની તેજી, જિંદલ સ્ટીલ 3%ની તેજી, NMDC, હિન્દાલ્કો બધા જ 3%, 2% રિસ્પેક્ટિવ તેજી બતાવી રહ્યા છે. એટલે બધા મેટલ સ્ટોક્સમાં અમેઝિંગ એક્શન આજે બની રહ્યું છે. એટલા માટે તમે જુઓ છો સારી તેજી જોવા મળી છે. આગળ ઓટો સ્ટોક્સ ઓબ્વિયસલી આમ તો સવારથી ચર્ચા કરતા આવી રહ્યા છીએ, બટ સૌથી સારું એક્શન આજે નિમેશ સર, ભાવિક સરે વાત કરી હતી તેમ હીરો મોટોકોર્પ પર જોવા મળેલું છે. પણ બજાજ ઓટોએ આ વર્ષ દરમિયાન બહુ લિમિટેડ એક્શન બતાવ્યું છે. એટલે નિમેશ સર, હવે જ્યારે આપણે શરૂઆતની વાત કરી ચૂક્યા છીએ, ક્રેડિટ વગેરે બધું ઇઝીલી અવેલેબલ છે, સસ્તો ઇન્ટરેસ્ટ રેટ છે, શું તમને એવું લાગે છે કે બજાજ ઓટો ફાઇનલી 2026માં એક સરસ બ્રેકઆઉટ બતાવી શકશે નિમેશ સર? ચોક્કસપણે. જો ચાર્ટ સ્ટ્રક્ચર યસ તમે જુઓ તો એક ડેઇલી ચાર્ટ ઉપર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું એક બ્રેકઆઉટ આવી ગયું છે. અને બ્રેકઆઉટ બાદ સ્ટોક જે છે એક રેન્જની અંદર ફરી રહ્યો છે. ઓલમોસ્ટ તમે જુઓ તો સપ્ટેમ્બર મહિનાથી, એટલે 3-4 મહિનાની એક કન્સોલિડેશનની રેન્જનું આજે એક બ્રેકઆઉટ આપી રહ્યો છે વિથ વોલ્યુમ. અને હું માનું છું કે જે ઓટો સેલ્સના આંકડાઓ આવશે એની અંદર બજાજ ઓટોની અંદર એક સારું પરફોર્મન્સ આવે એવી સંભાવના છે. પ્લસ ઓલ ઓવર જે પ્રમાણે ઓટો સ્પેસની અંદર અને કમ્પેરેટિવલી હીરો મોટોકોર્પ કરતા જે એક અંડર પરફોર્મન્સ રહ્યું છે, ત્યાં ગેપ જે છે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે બજાજ ઓટોની અંદર ફિલઅપ થવો જોઈએ. એટલે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે, મજબૂત છે. એટલે 8,900 નીચેનો સ્ટોપ લોસ મૂકીને ખરીદી કરી શકાય. અને જે પ્રમાણે સ્ટ્રક્ચર છે જોતા મને લાગે છે કે બજાજ ઓટોની અંદર ઉપરમાં 10,800 થી 11,000 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવે એવી પોસિબિલિટી બની રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. માર્કેટ્સ સોફાર રેન્જમાં પણ અત્યારે ઉપલા સ્તરોથી થોડો ઘટાડો પણ બતાવી રહ્યા છે, પણ આ થોડો જ છે. આમાં હું રેન્જમાં બહુ વધારે ચર્ચા કરીશ તો કંઈ પરિવર્તન બહુ થવાનું નથી. એટલે મારે હવે ખાસ જે ઓટો સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા હતા અગેન તેના પર જ ફોકસ કરવું છે. અને તેમાં કમર્શિયલ વ્હીકલની સાયકલ થોડી સમજી લઈએ. ભાવિક સર, ઓબ્વિયસલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપેસિટી એક્સપેન્શન આ તે બધું જ થતું રહેવાનું છે. બજેટ આવે છે, સિમેન્ટની જે આપણે લોજિક સાથે વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે લોજિક સાથે વાત કરી, એવું જ લોજિક જે છે તે કમર્શિયલ
કમર્શિયલ વ્હીકલનું પણ આવશે. ઓલરેડી સારું પરફોર્મન્સ આપેલું છે કમર્શિયલ વ્હીકલે, અને ત્યાં સુધી કહેવાય કે ઓટો સ્ટોક્સમાં સૌથી સરસ પરફોર્મન્સ આપનારા કમર્શિયલ વ્હીકલ રહ્યા છે. શું તમને એવું લાગે છે કે 2026માં પણ આ પેટર્ન યથાવત રહેશે, ભાવિક સર? પેટર્ન તો ડેફિનેટલી યથાવત રહેશે, પણ મને લાગે છે કે થોડુંક વોલ્યુમ જે છે ઓછું થઈ શકે છે, કારણ કે જે આપણે વાત કરી રહ્યા છીએ કે જે રીતે